જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. મિત્રો, આજે આ ચેનલ ઉપર સરસ મજાનો મોટિવેશન વિડીયો લઈને આવી છું, તો છેક સુધી સાંભળજો. અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી અને બેલ આઇકન ઉપર ક્લિક કરવું, જેથી તમને આવનારા વિડીયો વિશે નોટિફિકેશન મળતી રહે. મિત્રો, આજે તમને હું એક એવો સવાલ પૂછવા માગું છું કે જે તમારી જિંદગીની દિશા બદલી શકે છે. તમારી પાસે ગમે તેટલો ટેલેન્ટ હોય, ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલી મોટી ડિગ્રીઓ હોય, પણ જો તમારી પાસે એક વસ્તુ નથી તો તમે જિંદગીની રેસમાં પાછળ રહી જશો. અને એ વસ્તુ છે વિલ પાવર, એટલે કે તમારી દ્રઢ ઈચ્છા શક્તિ, સંકલ્પ શક્તિ. બરાબર? દુનિયાના જે પ્રખ્યાત જે લોકો છે, બરાબર, જે સક્સેસફુલ લોકો છે, પીપલ જે છે, એ લોકો જે સક્સેસફુલ થયા છે, આપણને એમની સફળતા દેખાય છે, પણ એ સફળતા પાછળ એમનું કેટલું જે કહેવાય ને કે દુઃખ પડ્યું હોય છે, સફળતા પાછળ કેટલું કષ્ટ વેઠ્યું હોય છે, એ તો એ લોકો જ જાણે છે. તો આ જે છે એ કે જ્યાં સુધી તમારો પોતાના પર વિશ્વાસ મોટો નથી ત્યાં સુધી તમારી જિંદગી ક્યારેય મોટી નથી થઈ શકતી. કેમ કે જે સફળ વ્યક્તિઓ થયેલા છે એમને શરૂઆતથી જે પોતાના ઉપર એક વિશ્વાસ હોય છે, ક્યારેય પોતાની જાત ઉપર ક્યારેય શક નથી કર્યો કે મારાથી આ કામ નહીં થઈ શકે, અને વિશ્વાસ જ એમને સફળ બનાવે છે. સત્ય જ એ છે કે નસીબ પણ એની સામે જ ઘૂંટણ ટેકે છે કે જેનો વિલ પાવર હિમાલય જેવો અડગ હોય છે. આજે આપણે દુનિયાના એવા મહાન વિભૂતિઓની વાત કરીશું જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું, જેમની પાસે શરૂઆતમાં કોઈ સાધન નહોતા, પણ એમની પાસે એક અતૂટ વિશ્વાસ હતો. તો ચાલો જાણીએ એ કથા અને ઇતિહાસ બદલનારા મહાપુરુષો વિશે. જ્યારે આપણે દ્રઢ સંકલ્પ અને વિલ પાવરની વાત કરીએ ત્યારે આખા બ્રહ્માંડમાં સૌથી મોટું ઉદાહરણ જો કોઈ હોય તો એ છે ભગવાન શ્રી રામ. જરા વિચારો એ પરિસ્થિતિ વિશે. એક રાજાનો દીકરો જે વનવાસમાં છે, પગમાં ચંપલ નથી, સાથે કોઈ લશ્કર નથી, એવામાં એમની પત્ની માતા સીતાનું હરણ થાય છે. અને હરણ કરનાર કોણ હોય છે? લંકાપતિ રાવણ. એક એવો રાક્ષસ કે જેની સામે દેવતાઓ પણ હાથ જોડીને ઊભા રહેતા, જેને કારને પણ પોતાની ખુરશીના પાયા સાથે બાંધીને રાખ્યો હતો. જ્યારે રામજી જંગલમાં સીતાજીને શોધતા શોધતા ઘાયલ જટાયુને મળે છે, કેમ કે જટાયુ જ્યારે રાવણ સીતા માતાને લઈ જતો હોય છે પુષ્પક વિમાનમાં, ત્યારે જે જટાયુ હોય છે બધું એ ઘટનાને જોવે છે. ત્યારે જટાયુ કહે છે, અને જટાયુ સીતા માતાને બચાવવાની ખૂબ કોશિશ કરે છે, પણ એ રાવણથી શું થઈ જાય છે? ઘાયલ થઈ જાય છે. અને જ્યારે જટાયુ મળે છે શ્રી રામ ભગવાનને, ત્યારે જટાયુ કહે છે કે રાવણ સીતા માતાને ઉપાડીને લઈ ગયો છે, અને પૂછે છે કે હું સ્વર્ગમાં તમારા પિતા દશરથને કહું? ત્યારે રામજી જે જવાબ આપે છે તે દરેક વ્યક્તિના રૂવાડા ઊભા કરી દે તેવો છે. રામજી કહે છે, હે પક્ષીરાજ, તમે પિતાજીને કાંઈ ના કહેતા. જો હું રામ હોઈશ તો રાવણનો આખા કુળ સાથે નાશ કરીને એને સ્વર્ગ મોકલીશ, અને એ રાવણ પોતે જ મારા પિતાને પોતાની કરતૂત જણાવશે. આને કહેવાય અતૂટ વિલ પાવર, અતૂટ વિશ્વાસ, કે જેને નથી ખબર, રામ ભગવાન જે છે એમને ખબર નથી કે રાવણ ક્યાં રહે છે, સમુદ્ર કેવી રીતે પાર કરીશું, સેના ક્યાંથી લાવશે, પણ મનમાં એક દ્રઢ વિશ્વાસ હોય છે, એક સંકલ્પ હોય છે કે વિજય મારો જ થશે. જો તમારી અંદર આવું વિલ પાવર હોય તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નથી શકતી. આપણે રામાયણ જોઈએ તો રામાયણમાં એવા ઘણા બધા પાત્રો છે કે જે આપણને આમ જીવવાની હિંમત આપે કે એમનો કેટલો સંકલ્પ હોય છે. બરાબર? રામ ભગવાનની સાથે લક્ષ્મણનો જુઓ, સીતા માતાના જુઓ, એમની સાથે સંકળાયેલ દરેકનો એક આમ અતૂટ અલગ જ સંકલ્પ અને વિશ્વાસ હોય છે રામ ભગવાન ઉપર, અને પછી સફળ થાય છે. બીજું આપણે જોઈએ કે પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદીભાઈ, બરાબર, તો ચાવાળાથી દેશના પ્રધાનમંત્રી સુધીને એમની આપણે સફર જોઈએ તો કાંઈ ઇઝી નથી સફર.
બરોબર, આપણા દેશના જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી અને રેલવે સ્ટેશન ઉપર ચા વેચનારા એક સામાન્ય છોકરો જે ગરીબીના વાતાવરણમાં મોટો થાય છે, કોઈ મોટું બેકગ્રાઉન્ડ નહીં, કોઈ ગોડફાધર નહીં, પણ અંદર દેશ માટે કંઈક કરી છૂટવાનો એમનો જે વિલ પાવર એટલો પ્રબળ હતો કે ના કે મારે કંઈક દેશ માટે કરવું છે, બરોબર, એક એમનો સંકલ્પ હતો. અને આજે તેઓ સતત આપણે જોઈએ કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રધાનમંત્રી તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ રોજબરોજ પ્રધાનમંત્રી મોદીજી જે છે એ ખૂબ સરસ કાર્યો કરી રહ્યા છે દેશને આગળ વધારવા માટે. અને એક વસ્તુ મેં નોટિસ કરી છે કે ઘણા બધા એવા દેશ આગળ આવ્યો છે અને આપણે જોઈએ કે ગરીબી ઘણી બધી ઓછી થઈ છે. ભલે મોંઘવારી થોડી વધી છે પણ મોંઘવારીની સાથે ગરીબી ઓછી થઈ છે, રોજગારી વધી છે. જે સામાન્ય માણસો જે પહેલાં હતા એ અત્યારે મજૂરી કરતા એમને એવું કામ મળતું થયું છે, એમના રિલેટેડ કામ મળતું થયું છે કે આજે તેઓને ક્યાંય પણ ભીખ માગવાની જરૂર નથી પડતી. એટલું આપણે કહી શકીએ કે ગરીબી દેશમાંથી દૂર થઈ છે. દુનિયા જે છે તેમને રોકવા માટે ગમે તેટલા પ્રયત્નો કરે, ગમે તેટલા વિરોધ થાય, પણ કહેવાય છે કે જ્યારે તમે તમારા લક્ષ્ય પ્રત્યે સમર્પિત થઈ જશો ત્યારે આખી કાયનાત તમને રસ્તો આપવા માટે મજબૂર થઈ જાય છે. નરેન્દ્ર મોદી જે છે એમનો વિલ પાવર જે છે, એમની સંકલ્પ શક્તિ જે છે એ પણ એ સાબિત કરે છે કે તમારો જન્મ ક્યાં થયો છે એ મહત્વનું નથી, પણ તમારો સંકલ્પ કેટલો મજબૂત છે એ જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. આ મોદી સાહેબે કહેલું છે કે તમારો જન્મ ક્યાં થયો છે, તમારો જન્મ કયા કુળમાં થયો છે, ક્યાંથી તમે છો એ મેન્શન નથી કરતું, એ મહત્વનું નથી, પણ તમારો સંકલ્પ કેટલો મજબૂત છે એ જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. અને મોદી સાહેબ ઘણીવાર કહે છે સંકલ્પ સે સિદ્ધિ. તો આ સંકલ્પ જે છે બહુ મોટી વાત છે. નાનો શબ્દ છે સંકલ્પ, પણ 3.5 અક્ષરનો પણ બહુ મોટું જ્ઞાન આપે છે, આપણને એક સફળતા તરફ લઈ જાય છે. તો મિત્રો, તમે પણ જો જીવનમાં કંઈ સંકલ્પ કર્યો હોય ને કંઈક પામવા માટે, કંઈ કામ તમે જે તમારો ગોલ જો નક્કી કર્યો હોય ને તો એની પહેલાં તમે સંકલ્પ જરૂરથી લેજો. બીજું આપણે જોઈએ કે મહેન્દ્રસિંહ ધોની આપણે જોઈએ કે ટિકિટ કલેક્ટરથી આપણે જોઈએ કે ટ્રોફી કલેક્ટર બની જાય છે, બરાબર. બધાના વાલા એવા કેપ્ટન જે કહેવાય કે મહેન્દ્રસિંહ ધોની ખડગપુર રેલવે સ્ટેશન પર ટ્રેનની ટિકિટો ચેક કરનારા એક સામાન્ય ટીસી, રોજ સવારે સ્ટેશને જવું, લોકોની ટિકિટ ચેક કરવી અને એક સુરક્ષિત સરકારી નોકરી હતી. પણ ધોનીના સપના ટ્રેનના પાટાઓ કરતાં પણ ઘણા મોટા હતા. એમના મનમાં ક્રિકેટર બનવાનો અને દેશ માટે રમવાનો એક વિલ પાવર એટલો જબરદસ્ત હતો કે એક દિવસ એમને સુરક્ષિત નોકરીને છોડી દીધી. અને નોકરી છોડવી કંઈ સહેલી નથી હોતી, પણ ધોનીને પોતાના વિલ પાવર ઉપર, પોતાનો જે સંકલ્પ હતો એના ઉપર ભરોસો હતો. પરિણામ શું આવ્યું? એ જ ટિકિટ કલેક્ટર એક દિવસ વિશ્વનો સૌથી સફળ ટ્રોફી કલેક્ટર બની ગયા અને ભારતને T20 વર્લ્ડ કપ, 50 ઓવરનો વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી અપાવી. જ્યારે તમારી અંદર રિસ્ક લેવાનો અને પોતાના પર વિશ્વાસ રાખવાનો વિલ પાવર હોય છે ત્યારે ઇતિહાસ રચાય છે, બરાબર. હંમેશા જીવનમાં રિસ્ક લેવું જરૂરી છે. રિસ્ક લઈએ તો જ કંઈક ખબર પડશે ને આગળ વધીશું. બીજું આપણે એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ ડૉક્ટર APJ અબ્દુલ કલામનું, બરાબર, જે અખબાર વેચનારથી મિસાઇલ મેન બની જાય છે. આ યાદીમાં આગલું નામ છે જેમને આખો દેશ નમન કરે છે એ છે ડૉક્ટર APJ અબ્દુલ કલામ. દક્ષિણ ભારતના રામેશ્વરમના એક નાના ગામમાં જન્મેલો છોકરો. ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ કે ભણવા માટે સવારે અખબાર વેચવા જવું પડતું હતું. સુવિધાઓના નામે શૂન્ય, પણ સપનાઓ આકાશ આંબવાના હતા. એમની પાસે વૈજ્ઞાનિક બનવાનો એટલો પ્રચંડ વિલ પાવર હતો કે નબળી પરિસ્થિતિઓ પણ એમને રોકી ન શકી. તેઓ ભારતના મિસાઇલ મેન બન્યા અને દેશના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. કલામ સાહેબ હંમેશા કહેતા કે સપના એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સપના
એ નથી કે તમે જે ઊંઘમાં જુઓ છો. સપના એ છે જે તમને ઊંઘવા નથી દેતા. ખૂબ સરસ મજાની અબ્દુલ કલામની લાઈન છે કે સપના એ નથી કે તમે સૂતા હો અને સપના જુઓ છો. સપના એ છે કે જે તમને આખી રાત સૂવા ના દે. આ જ તો સાચું વિલ પાવર છે, જે માણસને મુશ્કેલીઓની સામે ઝૂકવા નથી દેતો પણ એની સામે લડવાની શક્તિ આપે છે. બીજું આવું જ એક સરસ મજાનું આપણે જોઈએ કે બાબા સાહેબ આંબેડકર સંઘર્ષ અને જ્ઞાનનો સૂર્ય કહેવાય, કે બંધારણના જે શિલ્પી કહેવાય, જેને બંધારણના ઘડવૈયા કહેવાય છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એક એવો સમય જ્યારે સમાજમાં કુરિવાજો અને અસ્પૃશ્યતા ચરમસીમાએ હતી. એમની સાથે ખૂબ અસ્પૃશ્યતા એમને જોઈ એમના જીવનમાં, અને એના કારણે એમનામાં એક શક્તિ આવી. શાળામાં ક્લાસની બહાર બેસીને ભણવું પડતું, પીવાનું પાણી પણ કોઈ ઉપરથી આપે તો જ પીવા મળતું. આવી ભયંકર અસમાનતા અને અપમાન વચ્ચે કોઈ સામાન્ય માણસ તૂટી જાય. જ્યારે નોકરી કરતા ને ત્યાં પણ એ ઓફિસમાં એમને પાણી જાતે લઈ ન શકતા, એટલું બધું એમની સાથે અછૂત કરવામાં આવતી. પણ એમને ખૂબ આમ વિશ્વાસ રાખ્યો. બાબા સાહેબ પાસે શિક્ષણ મેળવવાનો અને સમાજને બદલવાનો એક અદ્ભુત વિલ પાવર હતો. એમને હતું કે મારે ખૂબ એજ્યુકેટ થવું છે. એમને તમામ ડિગ્રીઓ એમની પાસે હતી અને સમાજને બદલવાનો એક સંકલ્પ હતો. અને તમામ મુશ્કેલીઓનો સામનો કરીને તેમને વિદેશમાંથી ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને ભારતના બંધારણનું નિર્માણ કર્યું. આ બંધારણ તમે જ્યારે વાંચો ને, એટલું વિશાળ બંધારણ બનાવ્યું છે. આખા કેટલા બધા દેશોનું આમ કહેવાય ને કે સંશોધન કરીને આપણા ભારત દેશનું બંધારણ બન્યું છે. અને વિશ્વમાં જો સૌથી કોઈ લાંબુ બંધારણ હોય તો એ ભારત દેશનું બંધારણ છે, અને એ પણ લેખિતમાં સમજાવેલું છે. ખૂબ સરસ મજાનું બંધારણ છે. અને બાબા સાહેબનો વિલ પાવર જે છે એ શીખવે છે કે જો તમારી ઈચ્છા શક્તિ મજબૂત હોય તો તમે સમાજની સદીઓ જૂની દિવાલોને પણ તોડી શકો છો અને કરોડો લોકોના જીવનમાં પ્રકાશ લાવી શકો છો. બીજું આપણે જોઈએ કે સ્ટીવ જોબ્સ યુનિવર્સિટી ડ્રોપ આઉટથી ટેકનોલોજી, જેને કિંગ કહેવાય છે, કે આપણે જોઈએ સ્ટીવ જોબ્સ એક એવો છોકરો જેને કોલેજ ડ્રોપ આઉટ કરી, અને કારણ કે એની પાસે ફી ભરવાના પૈસા નહોતા, મિત્રોના રૂમ ઉપર જમીન પર સૂઈ રહેતો અને અઠવાડિયામાં એકવાર સારું જમવા માટે કલાકો ચાલીને હરે કૃષ્ણ મંદિરે જતો. પોતાના ગેરેજમાંથી એપલ કંપની શરૂ કરી, અને સૌથી મોટી વાત, જે કંપની એને લોહી પાણી એક કરીને ઊભી કરી, એ જ કંપનીમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો. જે કંપની એને રાત દિવસ મહેનત કરીને ઊભી કરી, એ જ કંપનીમાંથી એને કાઢી મૂકવામાં આવે છે. કોઈ પણ સામાન્ય માણસ હિંમત હારી જાય કે આટલી મોટી કંપની ઊભી કરી હોય અને પછી એમાંથી તમને કાઢી મૂકવામાં આવે, હવે મારું શું થશે? પણ સ્ટીવ જોબ્સ પાસે વિલ પાવર હતો. એ પાછા આવ્યા, નેક્સ અને પિક્સાર જેવી કંપનીઓ બનાવી અને ફરી એપલમાં આવીને આખી દુનિયાના હાથમાં આઈફોન આપી દીધો. સ્ટીવ જોબ્સ કહેતા કે તમારો સમય મર્યાદિત છે, એટલે એને કોઈ બીજાની જિંદગી જીવીને બગાડો નહીં. તમે જે જન્મ લઈને પૃથ્વી પર આવ્યા છો, ભગવાને તમને કર્મ કરવા માટે મૂક્યા છે, સારું કર્મ કરવાનું છે, અને તમારો સમય મર્યાદિત સમય માટે છે, એટલે તમે કોઈ બીજાની જિંદગી જીવીને બગાડો નહીં. તમે તમારા માટે કંઈક કરીને બતાવો, કંઈક તમારા દ્વારા બીજાને લાભ થાય, એવી રીતે આગળ વધો. તો ખૂબ સરસ મજાનું છે. અને કહેવાય કે આ જે છે સરસ મજાનો ઉદાહરણો આમાં આપેલા છે કે એક આપણને હિંમત આપે છે. સંકલ્પ જે છે એ કેટલો બધો જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે જે હાલમાં જ ખૂબ ચર્ચામાં છે, એ છે એલન મસ્ક. બરાબર, એલન મસ્ક કે જે એક
આમ પાગલ માણસ આખી દુનિયા જે છે એમને પાગલ પહેલાં સમજતી હતી, એવા દુનિયાના જે લેખિત નિયમો બદલી નાખ્યા. બરાબર, હાલમાં ખૂબ ચર્ચામાં છે. ખરબપતિ, વિશ્વના ખરબપતિ બની ગયા છે એલન મસ્ક. જ્યારે એલન મસ્કે પોતાની જે કંપનીઓ શરૂ કરી ત્યારે લોકો એમને પાગલ કહેતા. એમણે વિચાર્યું કે મારે સ્પેસમાં રોકેટ મોકલવા છે. એ રશિયા ગયા રોકેટ ખરીદવા. ઘણા બધા જે સાયન્સ હોય છે, બરાબર, તો વૈજ્ઞાનિકો જે હોય છે ઘણું બધું ભણીને પછી પોતાના જે પ્રયોગો કરતા હોય છે. પણ એલન મસ્કે જે એ નોન સાયન્સ સ્ટુડન્ટ છે, સાયન્સનો ક્યારે અભ્યાસ નથી કર્યો, બરાબર, તો એમનો એક ઈરાદો હતો કે મારે રશિયા ગયા રોકેટ ખરીદવા, પણ રોકેટ ત્યાંથી એ લોકોએ અપમાન કરીને કાઢી મૂક્યા. કોઈ સામાન્ય માણસ હોત તો હારી જઈને બેસી ગયા હોત, પણ એલન મસ્ક પાસે એવો વિલ પાવર હતો, એવો સંકલ્પ હતો કે એમને ઘરે આવીને જાતે જ પુસ્તકો વાંચીને રોકેટ સાયન્સ શીખવાનું શરૂ કરી દીધું. પુસ્તકો વાંચીને, નોન સાયન્સ છે, કોઈ સાયન્સની ડિગ્રી નથી એમની પાસે, પણ નક્કી કર્યું કે મારે જે છે રોકેટ બનાવવું છે, અને પોતે રોકેટ સાયન્સના પુસ્તકો વાંચવાની શરૂઆત કરી. એમણે સ્પેસ એક્સ નામની કંપની બનાવી. પહેલું રોકેટ લોન્ચ કર્યું અને ફેલ થયું. બીજું લોન્ચ કર્યું, ફેલ થયું. ત્રીજું રોકેટ લોન્ચ કર્યું, એ પણ ફેલ થયું. એમની જિંદગીની આખી કમાણી કરોડો ડોલર્સ બરબાદ થઈ ગયા હતા. મીડિયા અને દુનિયાના મોટા વૈજ્ઞાનિકો એમની મજાક ઉડાવતા હતા કે આ માણસ પાગલ છે. 3 વાર રોકેટ એમને શું થઈ ગયું? ફેલ થઈ ગયું. રોકેટ સાયન્સ એના બસની વાત નથી. બેંક કરપ્ટ થવાના આરે હતા, પણ દોસ્તો એને કહેવાય વિલ પાવર. કે જ્યારે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું તમે હાર માની લેશો, ત્યારે એલન મસ્કે જે છે આંખમાં આંખ નાખીને કહ્યું, હું ક્યારે હાર નહીં માનું. કાં તો હું સફળ થઈશ અથવા તો હું મરી જઈશ, એવા શબ્દોમાં એમને કહ્યું. અને ચોથા પ્રયત્ને એમનું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ થયું. આજે એ જ સ્પેસ એક્સ દુનિયાની સૌથી મોટી સ્પેસ એજન્સીઓ અને નાસાને પણ ટક્કર આપી ગઈ છે. એલન મસ્કનો વિલ પાવર આપણને શીખવે છે કે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ ઊભી હોય અને તમારી પાસે ગુમાવવા માટે કંઈ ન બચ્યું હોય, ત્યારે પણ જો તમારી અંદર કંઈક કરી છૂટવાનો અડગ વિશ્વાસ હોય ને, તો તમે મંગળ ગ્રહ પર પણ પહોંચવાના સપના જોઈ શકો છો અને તેને પૂરા પણ કરી શકો છો. તો ખૂબ સરસ મજાનું આપણે એલન મસ્કનું જોઈએ કે અત્યારે ખૂબ ચર્ચામાં છે. એમનો જે આપણે પાછળનો જે ઇતિહાસ જોઈએ, આમ આપણને એમ લાગે કે માણસ કેટલો તૂટેલો છે અને આટલો આગળ વધ્યો, તો કહેવાય ને કે ખૂબ એનામાં કેટલી સંકલ્પ શક્તિ હશે, સહન શક્તિ હશે અને ધીરજ રાખી હશે, ત્યારે આટલા બની શક્યા છે. ખૂબ મોટી મોટી કંપનીઓ ઊભી કરી છે. અને અત્યારે કહેવાય છે કે એમની જે ઇન્કમ છે એ કંઈક 176 જેટલા દેશોની જે જીડીપી કરતાં પણ વધારે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સફળ થવું એ ઇઝી નથી, પણ સંકલ્પ હોવો જોઈએ ને. સંકલ્પ હોય તો હિમાલય પણ ચડી જવાય છે. તો ખૂબ સરસ મજાનું આપણે જોયો છે વિડીયોમાં. અને એક સરસ મજાની અંતમાં વાર્તા કહું છું કે તમને કે વરસાદ જે છે એ બધા માટે સરખો જ પડે છે, બરાબર. એક માણસ હોય છે અને એની જોડે 4 વ્યક્તિઓ હોય છે. એ 4 વ્યક્તિઓને અલગ અલગ પાત્ર આપે છે અને કહે છે કે તમારે વરસાદનું પાણી ભરીને લાવવાનું છે. તો કોઈ ચમચી લઈને ઊભું રહે છે, કોઈ ગ્લાસ લઈને ઊભો રહે છે, કોઈ મગ, તો કોઈ ડોલ એટલે કે મોટી બાલટી લઈને ઊભું રહે છે. અને આપણે કહીએ કે ચમચીવાળું જે ઊભું રહે છે એ તો જલ્દીથી ફટોફટ આવી જશે, ગ્લાસ પણ જલ્દીથી ભરાઈ જશે, મગે જલ્દીથી ભરાઈ જશે, અને જે ડોલ છે એને ભરાતા વાર લાગશે. આપણે કહીએ છીએ કે કુદરત જે છે એ બધાને સરખું આપ્યું છે, બરાબર. કુદરત પાસે જે પણ કાંઈ છે આપવા માટે બધું સરખું જ છે. પણ સવાલ એ છે કે તમારો વિશ્વાસ અને તમારો વિલ પાવર કેટલો મોટો છે. જો તમારું વાસણ જ નાનું હશે તો કુદરત પણ વધારે પાણી નહીં ભરી શકે. ચમચી છે તો ચમચી જેટલું જ ભરશે ને. બાલટી લઈને ઊભા રહેશો તો બાલટી જેટલું વિશાળ ભરશે. મોટો તમે જગ લઈને ઊભા રહેશો, મોટું ટબ લઈને ઊભા રહેશો તો એમાં પાણી વધારે ભરાશે. હા, વાર લાગશે પણ ભરાશે વધારે. તો આ વસ્તુ આપણને એ શીખવે છે કે તમારો જે વિચાર છે, તમારા વિચારો, તમારો જે સંકલ્પ છે એ ઊંચા રાખો.
ઊંચા રાખશો તો ભરાશે ને, તો ભગવાન આપશે ને. તમે વિચારો ચમચી જેટલું, તો ચમચી તો જલ્દી ભરાઈ જશે અને મળશે પણ કેટલું? ચમચી જેટલું જ મળશે. તો અહીંયા આ સ્ટોરી સાથે આપણને એ શીખવા મળે છે. અને એક વસ્તુ બીજી નોટિસ કરવાની સ્ટોરીમાં, કે બાલટી જે છે મોટી છે, ભરાતા વાર લાગશે. એમ સપનાઓ જે છે આપણે મોટા જોઈએ, આપણા સંકલ્પ જે છે સંકલ્પો મોટા હશે, પણ એ સંકલ્પ પૂરો થવામાં વાર લાગશે. એની પાછળ મહેનત પણ એટલી થશે, ધીરજ રાખવી પડશે અને વારંવાર નિષ્ફળતાઓ મળશે. પણ જો તમારામાં આમ કહેવાય ને કે ચોક્કસ જો સંકલ્પ હશે, વિશ્વાસ હશે, તો એ બાલટી જરૂર ભરાશે અને એ પૂરી પણ થશે. તો અહીંયા આપણે એ સરસ મજાની સ્ટોરી છે, બરાબર. મોટું વાસણ જે છે ભરવામાં સમય લાગે છે, એટલે જો સપના મોટા જોયા છે તો મહેનતની વરસાદમાં લાંબો સમય ભીંજાવા માટે તૈયાર રહેવું પડશે. તુલસીદાસજીએ પણ લખ્યું છે કે सकल पदार्थ है जगमाई, सकल पदार्थ है जगमाही, कर्महीन नर पावन नाही, કર્મહીન નર પાવન નહીં. એટલે કે દુનિયામાં બધું જ ઉપલબ્ધ છે, બસ ઘરમાં બેસી રહેવાથી કાંઈ નહીં થાય. બહાર નીકળીને મહેનત કરવી પડશે. આજે જ તમારી અંદર જે છુપાયેલો એ વિલ પાવરને જગાડો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી આવા જ સરસ મજાના વિડીયો તમને મળતા રહે, નોટિફિકેશન મળતું રહે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.